સંસ્કાર કોણ આપે ભાઈ? અને કેવા સંસ્કાર આપ્યા જુઓ તમે પોતાના બાળક અભિમન્યુને. રણ મેદાનની જ્યારે તૈયારી થઈ અને અભિમન્યુ કહે છે કે હવે આજ તો હું યુદ્ધે જવા. અને અભિમન્યુના માતા કહે છે કે યુદ્ધમાં ન જવા દો. પણ માતા કુંતા પાસે જ્યારે આવે છે ત્યારે કીધું બેટા જા, કાંઈ વાંધો નહીં, જવું જોઈએ. છાત્ર ધર્મની ભાવ, તમારા પિતાની હાજરી નથી અને એના બદલામાં જવું જોઈએ. જો યુદ્ધનું આમંત્રણ મળ્યું હોય અને અભિમન્યુએ બીડું ઝડપ્યું કોઠા યુદ્ધનું અને સુંદર આવું તમારા બાળકોને સમજાવજો. પેઢી પરંપરા હોય ને, પેઢીના ગુણો હોય ને, વંશના ગુણો હોય. એ નાનું બાળક, ઉંમર નાની છે અને તૈયારી કરી યુદ્ધમાં જવાની. કુંતા અભિમન્યુ ને બાંધે અમર રાખડી. કુંતા અભિમન્યુ ને બાંધે અમર રાખડી. દીકરા દુશ્મન ડરશે દેખી તારી આખડી. દુશ્મન ડરશે દેખી તારી આખડી. ડરાયો નથી હો જરીએ, પણ અત્યારે આપણે શું કરીએ છીએ, છોકરું હૂતું ન હોય તો એમ કે હુઈ જા, બાવો આવ્યો એમ કે હોડાઈ દે માતામાં, બાવાથી બીવડા. તમારા આત્માનંદજી તો કે શું બગાડ્યું છે બાબા? હવે તમારું બાવા ન હોત તો ભૂકા નીકળી ગયા હોત, સંત ન હોત સંસારમાં, જલી જાત બ્રહ્માંડ, જ્ઞાન કેરી લહેરમાં સંત ઠારત ઠામો ઠામ. 50,000 રૂપિયાના એમ કે તમે ફ્રીજ રાખો છો, ધાણા ટમેટા ને મેથી નો બગડી જાય એટલે, આ તમારી પેઢીઓ ન બગડી જાય એટલે બાવાઓ તૂટી મરે છે. પેઢીઓ ન બગડે એટલે, અને એનાથી બીવડાવે હુઈ જા બાવો આવ્યો. કેવા સંસ્કારો અપાય આ શીખો, તમારા બાળકોને આ શીખવાડજો. માતા પેલે કોઠે કોણ આવી ઉભા હશે. માતા પેલે કોઠે કોણ આવી ઉભા હશે. પેલે કોઠે ગુરુ દ્રોણ એને જગમાં જીતે કોણ. બેટા ગુરુ દ્રોણ તને પેલા કોઠે હામાં મળશે. પેલે કોઠે ગુરુ દ્રોણ એને જગમાં જીતે કોણ. બેટા કદાચ ભગવાન શિવની સામનો કરવો હોય તો દ્રોણાચાર્ય કરે. આવું પ્રભાવશાળી જેનું વ્યક્તિત્વ. પેલે કોઠે ગુરુ દ્રોણ એને જગમાં જીતે કોણ. કાઢી કાળ વજ્રનું બાણ પલમાં લેજો એના પ્રાણ. કુંતા અભિમન્યુ ને ગાંધે અમર રાખડી. કુંતા અભિમન્યુ ને બાંધે અમર રાખડી. બીજે કો માતા બીજે કોઠે કોણ આવી હશે. માતા બધા ગાવ આ ભજન છે. બીજે કોઠે અશ્વત્થામાએ મોત ભમે છે રામાએથી થાજો કુંવર હામાએના ક્યાં જ બિસાવજો ધામા. કુંતા અભિમન્યુ ને બાંધે અમર રાખડી. કુંતા અભિમન્યુ ને બાંધે અમર રાખડી. સારો ખેડૂત પોતાના બાળકને જાણે મોસમ આવી હોય અને ડુંડા વાઢવા મોકલતો હોય ને એમ સલાહ આપી, બેટા બીજે કોઠે અશ્વત્થામા અને મોત ભમે છે રામા એથી થાજો કુંવર હામા એના ન્યાદ વિસાવજો ધામા.
અને હવે એક અગત્યનું પાત્ર છે. तीजे कोठे काको करण येने देखी धूजे धरण येनी माथे आया मरण येना भांगी नाख जो चरण कुंता अभिमन्यु ने बांधे अमर राखड़ी ने बांधे अमर